હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેઘના લાઈફ વ્લોગ્સ. જય મહાદેવ, હરે કૃષ્ણ. તો આજે છે ગુડ ફ્રાઈડે અને મિષ્ટીની ગુડ ફ્રાઈડેની રજા છે. મિલેને તો જોબ ચાલુ જ છે. હમણાં બસ ટિફિન બનાવવા જાઉં છું અને આજે બનાવવાનું છે કોલ બટેકાનું શાક, દાળ ભાત અને રોટલી અને સલાડ. ઓકે, તો એ બધું બનાવી લઉં અને પણ એ પહેલાં ચલો કરી લઈએ કાનાજીના દર્શન, પછી બ્લોગ આગળ વધારીએ. અને આજે મિષ્ટી મિશનની રજા છે, બંને કરે છે એટલે થોડી ધમાલ મસ્તી પણ થશે અને થોડુંક ભણવાનું પણ થશે. ઓકે, અને અમે લોકો ડીમાર્ટ ગયા હતા ત્યારે ગ્રોસરીની શોપિંગ તો કરી હતી, એની સાથે સાથે બીજી પણ થોડી શોપિંગ કરી હતી, એ પણ તમને લોકોને બતાવીશ. એટલે આજના બ્લોગમાં બહુ બધું છે, તો લાસ્ટ સુધી વિડીયો જોજો, ખૂબ મજા આવવાની છે. ઓકે, અને જો અમારા વિડીયો ગમી રહ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચલો તો પહેલાં કાનાજીના દર્શન કરી લઈએ, પછી બ્લોગ આગળ વધારીએ. બટેકાનું શાક કરવાનું છે, તો એની તૈયારી કરી લીધી છે. જય મહાદેવ, જય મહાદેવ. देसी नाच, कुछ देसी नाच। बेली जैसे धूल उड़ा के सीन उठा के तुम भी नाचो, बाजी जम के ताल ढोल बेट।
ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. અમે લોકો ગ્રોસરીની શોપિંગ માટે ડીમાર્ટ ગયા હતા. ત્યારે અમે લોકો મહિનાની ગ્રોસરીની શોપિંગ તો કરી જ હતી, સાથે બીજી પણ થોડી ખરીદી કરી હતી. તો ચલો તમને લોકોને બતાવું શું છે. ઓકે, તો આટલી વસ્તુની ખરીદી કરી છે. આ બધા સ્ટોરેજ માટેના છે, બધા ડબ્બા. અને આ આખો સેટ છે, 4 ડબ્બાનો સેટ છે. આ સૌથી મોટો છે. આ એનથી નાનો, આ એનથી નાનો અને આ એનથી નાનો છે. અને ઓલા બીજા 2 મોટી સાઇઝના લીધા છે. અને બીજું શું શું છે મમ્મી, જરાક કહી દો બધાને. બધાને ખ્યાલ જ હશે. હા, મેજરિંગ કપ્સ છે આ, એટલે કોઈ પણ વસ્તુનું મેજરમેન્ટ લેવું હોય તો આ સારું પડે. આ 6 સ્પૂન આવે છે આમાં. કેટલાની હશે બહુ મને ખ્યાલ નથી. 250 ml થી છે, બરાબર. એટલે 250 ml થી શરૂ થાય છે અને એ પછી એનાથી નાની શરૂ થાય. ઓકે, અને એ પછી ટૂથબ્રશ હોલ્ડર છે. એટલે આ બધાને ઇન્ડિવિજ્યુઅલ ટૂથબ્રશ મૂકવા માટેના લીધા છે. ઓકે, અને બીજા 2 આ 15 લીટરના કન્ટેનર લીધા છે. આનું મટીરિયલ બધું બહુ સરસ છે. અને આમાં કોઈ પણ વસ્તુ ભરીએ તો સારી ક્વોન્ટિટીમાં મૂકી શકાય. અને શેપને બધું બહુ ફાઇન છે. લોકને બધું બહુ ફાઇન છે આનું. જો આ રીતનો શેપ છે, એટલે કોઈ પણ જગ્યાએ મૂકીએ તો ઓછી જગ્યામાં વધારે વસ્તુ મૂકી શકાય. એટલે આ વખતે આ શેપ લીધો છે. તો કેવી લાગી મમ્મી ખરીદી? સરસ છે ને? આ શેપ મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી. મેં લાવ આ વખતે ગોળની જગ્યાએ આવા લઈ લઈએ. બરાબર છે. બરાબર છે ને? દરેક શોખ પૂરા કરવાના. એટલે આ ગોળ તો લીધા જ છે. ગોળ તો આવે જ છે વર્ષોથી. હા, વર્ષોથી આ તો આવે જ છે. એટલે મેં તો રાઉન્ડ છે ને એ વધારે જગ્યા રોકે. આ છે ને વસ્તુ વધારે સમાય અને જગ્યા ઓછી. હા, એટલે આટલી વસ્તુની ખરીદી કરી છે. લોક સિસ્ટમ પણ અલગ છે ને. હા, અને લોક સિસ્ટમ પણ અલગ છે. આ છે ને આમ પાછું ઘણી વખત એવું થાય કે એકદમ એરટાઈટ ડબ્બા લેવા જઈએ ને તો એમાં એવું થાય છે કે એકદમ ઢાંકણું ખોલવામાં બહુ પ્રોબ્લેમ થાય. એટલે આ લોકને કારણે છે ને, જ્યારે આ ખુલ્લાથી લોક પછી એકદમ ઇઝી થઈ જાય લોક, આ ડબ્બાનું ઢાંકણું ખોલવામાં. અને જ્યારે લોક થઈ જાય એટલે એકદમ એરટાઈટ થઈ જાય, એટલે સારું પડે આ. શું છે, મસાલાની સીઝન છે. હા, એટલે વેરાયટી બહુ જોવા મળે. હા, એટલે જ ને. હા, સારા આવી ગયા. હો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ અગેન. તો થઈ ગઈ છે સાંજ અને અહીંયા મમ્મી રોજનું જે રૂટીન બધું કામ હોય એ બતાવે છે, કપડાં સંકેલવાનું બધું. અને નિલય પણ આવી ગયા છે, ફ્રેશ થાય છે. અને હા, આવી ગયા. ગુડ ઇવનિંગ. શું લાડ ચાલે છે? રૂમમાં જઈને કેમ લાડ કરવાના? જાહેરમાં કેમ નહીં? ચીપકલી आई? ચીટકલી કે ચીપકોલી? ચીટકી આવી ગઈ. ચીટકી આવી ગઈ. તું તો આમ બહાદુર હતું ને, બાહુબલી હતી ને, તો બાહુબલી. તો એટલે શું થયું બાહુબલીનું? હે, સવારે તો બહુ ડાન્સ કર્યો બાહુબલી ઉપર. બધાને બતાડજો. કરતો તો સાંજના ટાઈમે નિલય આવ્યા પછી આ બધી ધમાલ મસ્તી ચાલ્યા કરે, કારણ કે આખો દિવસ જોયા ન હોય નિલયને, એટલે લાડ કરવાના, તોફાન કરવાના બધું ચાલે. ઓકે, અને ચલો તો મમ્મીને પૂછીએ કે હવે અત્યારે રસોઈનું શું છે. તો મમ્મી, શું છે આજની રસોઈનો પ્લાન? આજે કંઈક બનાવીએ. કંઈક બનાવવું છે? સારું, તો રોજ કંઈ નથી બનાવતા. કંઈ નથી બનાવતા, આજ કંઈક બનાવી નાખીએ. કંઈક ફોર અ ચેન્જ કંઈક બનાવી નાખીએ. ઢોસાનો એક આપણે વારો લઈ લઈએ. હા, કેમ કે નથી હમણાં ઘણા વખતથી ઇડલી સાંભાર બહુ થઈ ગયા છે. હા, ઢોસા નથી ખાવા. ઓકે. ઢોસા કરી નાખીએ.
સારું તો ચિંકી હા બાહુબલી કરી દઉં પહેલાં તું મને કે એ પહેલાં તું મને કે ઢોસા ખાવા છે તારે ઢોસા ખાવા છે હા કે ના તને ભાવે છે આ શું છે चमची આ શું છે स्पून स्पून उसे स्पून नहीं स्पून कहते हैं और ये क्या है ये चीज बॉल मैं नहीं है तुम्हारा है सब कुछ तुम्हारा है पापा तुम्हारा चीज बॉल तुम्हारा सब कुछ तुम्हारा है मैं चमची दिखाऊंगी हाँ सारू खाओ मैं चमची हम खाऊंगी ओके मम्मी उतारना हम मैं खाऊंगी સારું ભરીને ખાઓ તો બસ જો ઢોસાનો પ્રોગ્રામ આવી રીતે ચાલે છે અને મિષ્ટી મિશ્રીને બધા ઢોસા એન્જોય કરે છે ઓકે તો બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ હા ઓકે તો કાલે ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવા દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી રજા આપો જય મહાદેવ હરે કૃષ્ણ ટેક કેર બાય અને જો અહીંયા ઢોસા બનાવવાનું ચાલુ છે અહીંયા સાંભાર રેડી છે અમારો ગોળવાળો અને મમ્મીનો ગોળ વગરનો સાંભાર અહીંયા શાક છે ઢોસાનું અને અહીંયા ઢોસો બને છે બસ જો ઢોસાનો પ્રોગ્રામ આવી રીતે ચાલે છે અને મિષ્ટી મિશ્રીને બધા ઢોસા એન્જોય કરે છે ઓકે તો બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ હા ઓકે તો કાલે ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવા દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી રજા આપો જય મહાદેવ હરે કૃષ્ણ ટેક કેર